નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. મિત્રો, 150 વર્ષ કરતાં જૂની પરંપરાને આપણે આગળ ધપાવવાની છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું વિશ્વની સૌથી મોટી કવાયત એવી ભારતની વસ્તી ગણતરીની. ભારતની વસ્તી ગણતરી કુલ 2 તબક્કામાં થવા જઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કામાં ઘરની યાદી હશે, જ્યારે બીજા તબક્કામાં વસ્તી ગણતરી થશે. મિત્રો, આ વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન પ્રથમ ઘરોની ગણતરી થશે. ત્યારબાદ બીજા તબક્કામાં વસ્તી ગણતરી થશે. મિત્રો, આ વસ્તી ગણતરી થાય એના 15 દિવસ પહેલાં એટલે કે 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન સ્વગણતરી એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન પણ શરૂ થયેલ છે, જેમાં આપ પણ ભાગ લઈ શકો છો. મિત્રો, આમાં ભાગ લેવા માટે તમારી પાસે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર હોવું જરૂરી છે. ઇન્ટરનેટના માધ્યમથી વેબસાઇટ પર જઈ તમારી માહિતી નોંધાવો અને સેલ્ફ ઇન્યુમરેશન આઈડી મેળવો, જેને સ્વગણતરી આઈડી કહેવાય છે. જે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે તમારે એક આઈડી આપવાની રહેશે અને જેના આધારે તમે વસ્તી ગણતરીમાં ભાગ લઈ શકશો. આ સેલ્ફ ઇન્યુમરેશન નોંધાવતા કોઈ પણ ભૂલ થાય તો પણ કશું ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે પણ ગણતરીદાર તમારા ઘરે આવશે ત્યારે એ ફરીથી એ જ માહિતી વેરીફાઈ કરશે. એટલે જો કોઈ ભૂલચૂક હશે તો પણ એ સુધારી શકાશે. જેની અંદર સામાન્ય માહિતી ભરવાની છે, જેમ કે તમારું ઘર કેવું છે, કાચું છે, પાકું છે, સાથે સાથે તમે ઘરમાં કયા પ્રકારની મટીરિયલ વાપર્યું છે, રસોડામાં પીએનજી એલપીજી કે ચૂલા પર રાંધો છો. આવા સામાન્ય પ્રશ્નનો જવાબ દઈ તમે પણ એની અંદર તમારી નોંધણી કરાવી શકો છો. સેલ્ફ ઇન્યુમરેશનનો ફાયદો એ છે કે વસ્તી ગણતરીદાર જ્યારે તમારા ઘરે આવે ત્યારે તમે એ આઈડી નંબર આપી સરળતાથી વસ્તી ગણતરીના તમારા જવાબો નોંધાવી શકો છો, જ્યાંથી તમારો અને ગણતરીદાર બંનેનો સમય પણ બચે છે. તો મિત્રો, મેં પણ આ રીતે સેલ્ફ ઇન્યુમરેશન કર્યું છે. એની સમગ્ર પ્રોસેસ મેં આ વિડીયોમાં બતાવી છે. તમે પણ સેલ્ફ ઇન્યુમરેશન કરી અને એક જાગૃત નાગરિક તરીકે એની ફરજ અદા કરો. અને સાથે સાથે તમારા ઘરે જે પણ ગણતરીદાર આવે એને સાચી અને યોગ્ય માહિતી આપી એક ભારતના નાગરિક તરીકેની નૈતિક અને રાષ્ટ્રીય ફરજ નિભાવો. તો મિત્રો, ચાલો આપણે આ વિડીયોમાં સમજીએ સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે સ્વગણતરી કઈ રીતે કરવી. મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી એવું પણ આમાં ભાગ લઈ શકે. આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી સાથે સંકળાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો. મિત્રો, સૌપ્રથમ સ્વગણના માટેની વેબસાઇટ se.census.gov.in ઉપર જવાનું છે. ત્યાં જઈ તમારું રાજ્ય પસંદ કરો, ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરી અને વેરીફાઈ કરી આગળ વધો. એમાં કેટલીક સૂચનાઓ આપશે, જે તમારે સૂચનાઓ વાંચવાની છે અને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, ઓકે ઉપર ક્લિક કર્યા બાદ ઘરના મુખ્ય વ્યક્તિનું નામ એન્ટર કરવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ઈમેલ એ ઓપ્શનલ છે, એટલે કે ફરજિયાત નથી. તો મોબાઈલ નંબર અને ઘરના મુખ્ય વ્યક્તિનું નામ તમે એક જ વખત એન્ટર કરી શકશો. ત્યારબાદ વેરીફાઈ અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર છે એના ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે. એના પહેલાં ઉપર જે ભાષા છે એ પણ પસંદ કરવાની છે. તમે જે પણ ભાષાની અંદર ઇન્યુમરેશન ફોર્મ ભરવા માંગતા હો એ ભાષા પસંદ કરજો. મુખ્યત્વે માતૃભાષા પસંદ કરવી વધુ હિતકારી રહેશે. તો આપણે ગુજરાતી ભાષા પસંદ કરીએ. ત્યારબાદ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરીએ. ઓટીપી વેરીફાઈ કર્યા પછી તમારે તમારા ઘરનું લોકેશન સેટ કરવાનું છે. એના માટેની કેટલીક સૂચનાઓ આપી છે. લોકેશન કઈ રીતે સેટ કરવું એ આમાં તમને સમજણ પડશે. સૌપ્રથમ તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું છે, ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો છે અને પિનકોડ એન્ટર કરી અને જ્યાં શોધો લખેલ છે એની સામેની ખાલી જગ્યામાં તમારા ઘરની નજીક જે જાણીતી જગ્યા હોય એ એન્ટર કરી અને શોધો ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે રેડ કલરનું માર્કર છે એ તમારા ગૂગલ મેપની અંદર ઘર શોધી અને એના ઉપર સેટ કરવાનું છે અને નીચે સ્થળની પુષ્ટિ કરો, એના ઉપર ક્લિક કરી તમારું લોકેશન સેટ કરવાનું છે. લોકેશન સેટ કર્યા પછી તમે જે લોકેશન એડ કર્યું છે એ બતાવશે અને પુષ્ટિ માટે હા કરવાનું છે. ત્યારબાદ તમે જનગણના ઘરની વિગતો ઉપર આવશો, જ્યાં જમણી બાજુ વારંવાર પૂછાતા પ્રશ્નો પણ છે. એના આધારે તમે પ્રશ્નનું સોલ્યુશન પણ મેળવી શકશો. હવે જે જનગણના ઘરની વિગતોની અંદર ઘર શાનું બનેલું છે, ઘરનું ભોંયતળિયું, ઘરની ભીંતો, ઘરની છત વગેરેની માહિતી તમારે એન્ટર કરવાની છે. મિત્રો, આ માહિતી એન્ટર કર્યા પછી નીચે ફરીથી તમારે એ જ બટન દબાવવાનું છે, સેવ કરવાનું છે અને આગળ વધવાનું છે. તો મિત્રો, આટલી માહિતી ભર્યા પછી જે સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, ત્યારબાદ સામાન્ય માહિતી ઉપર જવાનું છે, જ્યાં તમારા કુટુંબના કુલ સભ્યોની વિગત લખવાની છે. કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ ગુજરાતી ભાષામાં એન્ટર કરવાનું છે, જે અંગ્રેજી લખેલ છે તેની નીચે. ત્યારબાદ કુટુંબના મુખ્ય સભ્યની જે જાતિ એટલે કે જેન્ડર છે એન્ટર કરવાની છે. કુટુંબના મુખ્ય સભ્યો કઈ જાતિમાં આવે છે એ લખવાનું છે. તેમજ ઘરની માલિકીનો દરજ્જો કોનો છે એ પણ લખવાનું છે. ઘરમાં રહેવા માટેના ઓરડા કેટલા છે અને ઘરમાં દંપતી કેટલા છે એ લખવાનું છે. મિત્રો, આ બધા દંપતી એટલે શું, ઘરમાં રહેવા માટેના ઓરડા કોને ગણવા એ બધાની વિગતો તમે એના ઉપર સાઈડમાં જે આઈટે બટન આપેલું છે પ્રશ્નની સામે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે એ માહિતી જાણી શકશો. પાછા જવા માટે ઓપ્શન છે, પાછા જાઓ, એના ઉપર જઈ તમે પાછળની વિગત પણ અપડેટ કરી શકો છો અને રીસેટ ઉપર ક્લિક કરી ફરીથી નવું કરી શકો છો. આપણે સેવ કરો, આગળ વધવાના ઉપર ક્લિક કરીશું.
ત્યારબાદ આપણે સુવિધાના ચોથા નંબરના મુદ્દા ઉપર આવશું, જ્યાં આપણે પીવાના પાણીની સુવિધા, વીજળીની સુવિધા, રસોડાની સુવિધા, બાથરૂમની સુવિધા, સંડાસની સુવિધા એટલે કે શૌચાલયની સુવિધા, આ બધી જ અને ગટરની સુવિધા, આ બધી સુવિધાઓ કયા પ્રકારની કેવી રીતે તમને પ્રાપ્ત થાય છે એની વિગતવાર મુદ્દા વાઇઝ જે પણ મુદ્દો લાગુ પડતો હોય એ મુદ્દો તમારે ટિક કરી અને માહિતી ભરવાની છે. આ માહિતી ભર્યા પછી ફરીથી તમારે સેવ કરો અને આગળ વધવાના બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે પછીનો 5મો મુદ્દો જે છે એ અસ્કયામતોનો છે, જેની અંદર તમારી પાસે ટેલિવિઝન, રેડિયો, મોબાઈલ, ટેલિફોન, 2 વ્હીલર, 4 વ્હીલર જેવા સાધનો છે કે નહીં, અને જો છે તો એ તમે ઉપયોગ કરો છો કે નહીં એની જે માહિતી સામે આપેલા છે વિકલ્પો પૈકી વિકલ્પો તમારે નક્કી કરવાનો છે. અને આ માહિતી પણ ભર્યા પછી છેલ્લે સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે સ્વગણતરીના અંતિમ પડાવમાં છીએ, જેની અંદર પૂર્વાવલોકન કરો અને પુષ્ટિ કરો, એટલે કે તમે જે પણ 5 મુદ્દા વાઇઝ વિગતો ભરી છે એ બધી જ વિગતો ચકાસી લો. એમાં કોઈ ભૂલ હોય તો તમે ફેરફાર કરવા માટે પાછા જઈ શકો છો, ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો અને અંતિમ સબમિટ આપી શકો છો. અંતિમ સબમિટ આપ્યા પછી તમારો SIID જનરેટ થશે. તો આપણે બધી જ માહિતી ઓકે છે તો આપણે અંતિમ સબમિટ આપી દઈએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ડિસ્પ્લે ઉપર મારો જે SIID નંબર છે જનરેટ થયો છે. સાથે સાથે મારા મોબાઈલ નંબર ઉપર પણ એ SI નંબરનો મેસેજ આવી જશે. જ્યારે પણ ગણતરીદાર આવશે ત્યારે મારે આ SI નંબર આપવાનો રહેશે, જે S સિરીઝથી શરૂ થાય છે, જેના આધારે જે ગણતરીદાર છે એ માહિતી અપડેટ કરશે અને જે મારો પ્રોસેસ છે એ અહીં પૂરી થાય છે. તો મિત્રો લોગ આઉટ કરી હું બહાર પણ નીકળી ગયો છું. તો આ રીતે મિત્રો તમે તમારું સેલ્ફ ઇન્યુમરેશન ફોર્મ ભરી શકો છો.